હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસીઈમાં જે ગુજરાતના ઇતિહાસનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, જે 30 માર્કનું કવર કરે છે, એમાંથી ઇતિહાસ છે, અર્થવ્યવસ્થા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ બધું 30 માર્કમાં આવશે. તો એમાં એક હડપ્પીય સભ્યતા નામનો ટોપિક છે સિલેબસમાં સીસીઈનો. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણે ભણવાનો પ્રયત્ન કરશું કે હડપ્પીય સભ્યતા શું છે. વિદ્યાર્થી મિત્રો, કે પહેલાંના જે સિંધુ ખીણની સંસ્કૃતિ વખતે જે પુરાતત્વ અવશેષો દ્વારાની નગર રચના, એ વખતનું સ્નાનાગાર, લોકોની રહેણી કહેણી, કેવું જીવન જીવતા હતા, તો એના અવશેષો તારે મળ્યા. તો એના મારે અનુમાન, કારણ કે 1000થી પણ વધારે હડપ્પીય સભ્યતાના અવશેષો ભારતમાં મળ્યા વિદ્યાર્થી મિત્રો. કારણ કે હડપ્પીય સભ્યતાના અવશેષોમાંથી આધુનિક જીવન ઈસવીસન પૂર્વે 2000ની આસપાસની આ વાત છે. ઈસવીસન પૂર્વે 2000ની તાનનું જીવન લોકો કઈ રીતે જીવતા હતા અને આધુનિક જીવનમાં નું એક તફાવત, એનામાંથી આપણે ઘણું બધું અત્યારે આપણામાં નગર રચના ગણો, સ્નાનાગાર ગણો, ગટર વ્યવસ્થા ગણો, તે આધુનિક કલ્ચરમાં પણ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. એ વખતે જે જીવન જીવતા હતા એવું અત્યારે પણ આપણે એનો એક કોપી મારીએ કહેવાય આધુનિકમાં. તો આપણે જોઈએ કે હડપ્પીય સભ્યતા જે સીસીઈમાં ટોપિક એક છે સિલેબસમાં. તો ભણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો મારી યુટ્યુબમાં જોડાઈ જાઓ. જો નવા વિદ્યાર્થી હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે. આ એનસીઆરટી જીસીઆરટીના જ છે, એમાંથી જ આપણે ભણવાનો પ્રયત્ન કરશું. એ જ બુકમાંથી એનસીઆરટી જીસીઆરટીની બુકમાંથી જ ભણવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભારતની હડપ્પીય સભ્યતા પોટામિયા અને ઇજિપ્તના સમકાલીન, એટલે કે એક સમયમાં આપણી એક સિંધુ સભ્યતા ભારતની થઈ જઈએ, કારણ પોટામિયા અને ઇજિપ્તની સમકાલીન છે. હવે ઈસવીસન 1921માં, 21 એટલે તો અંગ્રેજોનો શાસનકાળ ભારતમાં હાલતું હતું વિદ્યાર્થી મિત્રો. તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ, એટલે કે એના નીચે દયારામ સાહની એક પુરાતત્વવિદ છે, પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ હડપ્પા નામની સ્થળની શોધ કરી. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દયારામ સાહનીએ એની શોધ કરી, હડપ્પા નામની સભ્યતાની એક શોધ કરી, એક હડપ્પીય સભ્યતાની, ત્યાં પંજાબના મોન્ટગોમરી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યારબાદ 1922માં એક અંગ્રેજ અધિકારી રખાલદાસ બેનર્જી 1922માં સિંધના લારખા જિલ્લામાં મોહેન્જો દડો નામના સ્થળની શોધ કરી. વિદ્યાર્થી મિત્રો, મોહેન્જો દડો એક સિંધુ સભ્યતાનું એક નગર કહેવાય એવું મોહેન્જો દડોની શોધ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હડપ્પીય નગરો, જેમાંથી જોડકા બની શકે વિદ્યાર્થી મિત્રો, પણ એમસીક્યુ બની શકે એવા હડપ્પીય નગરો કયા કયા રાજ્યમાં આવેલા છે, બરોબર, અને સભ્યતાનું નામ શું છે, બરોબર. તો એ આપણે એકવાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. માંડા, જમ્મુ કાશ્મીરમાં આવેલું શોધાયેલું હડપ્પીય સભ્યતાનું નગર માંડા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. લોથલ, ગુજરાત એક બંદર તરીકે હતું એ સમયમાં, લોથલ ગુજરાતમાં. રંગપુર, અમદાવાદમાં આવેલું ગુજરાત, 1931માં ભારતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સભ્યતાનું નગર, એટલે કે રંગપુર ગુજરાતમાં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કાલીબંગન, એટલે કે રાજસ્થાનમાં વિદ્યાર્થી મિત્રો, ત્યાં ખેતીના અવશેષો મળી આવ્યા છે કે ક્યાં પુરાતત્વીય કાળમાં અહીંયા ખેતી કરતા હશે એ સમયમાં પ્રાચીન લોકો, તેના અવશેષો આપણને કાલીબંગન રાજસ્થાનમાંથી મળી આવેલા. તો યાદ રાખજો કાલીબંગન એટલે કે ક્યાં આવેલું વિદ્યાર્થી મિત્રો? રાજસ્થાનના. બનાવલી, યાદ રાખજો હરિયાણામાં, બનાવલી. રાખીગઢી, હરિયાણા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ જાય રાખીગઢી ક્યાં આવેલું હોય હડપ્પીય સભ્યતાનું નગર, તો યાદ રાખજો હરિયાણામાં. બનાવલી હરિયાણામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આલમગીરીપુર, યાદ રાખજો ઉત્તર પ્રદેશ, યોગી આદિત્યનાથ. આલમગીરીપુર ક્યાં આવેલું હડપ્પીય સભ્યતાનું નગર?
ઉત્તર પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં ખૂબ આઈએમપી રહેશે. બીજું પૂછાઈ જાય કે કઈ નદીએ કઈ સભ્યતા વિકસી છે? તો રાવી નદી એ હડમ્પા સભ્યતા વિકસી છે. તો યાદ રાખજો કે રાવી નદીના કિનારે કઈ સભ્યતા વિકાસ થયો છે? તો હડમ્પા સભ્યતાનો. સિંધુ નદીના કિનારે મોહેન્જો દડો વિદ્યાર્થી મિત્રો, અને ભોગાવો નદીના કિનારે લોથલ અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે આપણે એક નગર આયોજન જોઈએ કે એ સમયમાં કેવું નગર આયોજન હતું વિદ્યાર્થી મિત્રો, અને એમાં લોકો કઈ રીતે પોતે રહેતા હતા એના વિશે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો એક વિશિષ્ટ લક્ષણ છે નગર આયોજનનું વિદ્યાર્થી મિત્રો, અને ખાસ કરીને બીજું વિશિષ્ટ લક્ષણ એનું જોવા મળે છે, એની ગટર વ્યવસ્થા પણ એક જોરદારની છે વિદ્યાર્થી મિત્રો, હડપ્પા સભ્યતાની. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાસ આપણે જોઈએ તો એનું નગર આયોજનમાં પકવેલી માટીનો ઉપયોગ કરવામાં આવતી હતી એ સમયમાં વિદ્યાર્થી મિત્રો. તો 2 ભાગમાં વિભાજિત હતું એ વખતનું નગર. દ્વિસ્તરીય નગર રચના હતી સિંધુકીણ સભ્યતાને. બધા નગરો જોવો તો દ્વિસ્તરીય હતો, પણ અપવાદમાં એક એ ધોળાવીરા જે કચ્છમાં આવેલું સિંધુ સભ્યતાનું નગર, તે ત્રિસ્તરીય નગર રચના તેમાં જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો. બાકીના જેટલા નગર શોધાયા છે સિંધુ સભ્યતાના એ બધા દ્વિસ્તરીય નગર રચના જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો. તો એમાં એક પશ્ચિમ ભાગ હતો વિદ્યાર્થી મિત્રો અને એક પૂર્વ ભાગ હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું કરીએ કે પશ્ચિમ ભાગમાં એક ઊંચો ચબૂતરા ઉપર એક બનેલો કિલ્લો હતો વિદ્યાર્થી મિત્રો. તો આના ઉપર એવું અનુમાન માનવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો કે શાસકનો રહેણાંક વિભાગ, એટલે કે અહીંયા રાજાશાહી જે અહીંયાનું નગર રચના ચલાવતા હોય બરાબર, તો એ અહીંયા રહેતો હોય એવું અનુમાન જાણવા મળે છે. અને પૂર્વ ભાગમાં નીચલું નગર હતું, અહીંયા લોકોનો વસવાટ હતો, એટલે કે નીચલા લોકોનો વસવાટ, જે ખેતી બીજું મજૂર વર્ગ એ બધા નીચે રહેતા હતા. અનાજ રાખવાના કોઠારો પણ મળી આવ્યા વિદ્યાર્થી મિત્રો, કે અનાજનો સંગ્રહ કઈ રીતે નગર રચનામાં થતો હતો તેના પણ કોઠારો પણ તમને અહીંયા જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો. કિલ્લાની ચારે બાજુ રક્ષણ માટે કિલ્લેબંધી હતી વિદ્યાર્થી મિત્રો. બીજા નગરના કે બીજા રાજ્યના કોઈ પણ આક્રમણ ન કરે તે માટે ફરતે નગરની ફરતે કિલ્લેબંધીની પણ રચના કરવામાં જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો. મકાન બનાવવા માટે પકવેલી માટીનો પણ ઈંટોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને ગટર આયોજન વિશિષ્ટ લક્ષણ હતું વિદ્યાર્થી મિત્રો. તેનું ગટર આયોજન ખૂબ વિશિષ્ટ હતું, કારણ કે પેલી શેરીઓની ગટર મેઇન ગટર સાથે જોડાણ પણ હતું બરાબર, અને દરેક ગટરે અમુક અંતરે એક ખાડા હતા, જેથી ત્યાં સાફ સફાઈ વ્યવસ્થિત કરી શકે, એટલે પ્રદૂષણ ન ફેલાય તેના માટે વ્યવસ્થિત સાફ સફાઈ થઈ શકે, ભરાવો ન થાય એવી વ્યવસ્થા હતી. અત્યારે આપણે આધુનિક કલ્ચરમાં પણ એવી ગટર વ્યવસ્થા જો આપણે તે ગટર વ્યવસ્થા તો અત્યારે જોવા મળે છે ઉભરા થાય એવી, જ્યાં ત્યાં ઉભરાતી એવી ગટર વ્યવસ્થા છે, પણ અહીંયા એવી ગટર વ્યવસ્થા નથી, એક વ્યવસ્થિત ગટર વ્યવસ્થા હતી. બાથરૂમનું બીજું તો વિદ્યાર્થી મિત્રો ત્યાં બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવાની પણ આમાં નથી, પણ એવી પણ વ્યવસ્થા પણ અહીંયા જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો. જેથી ઢાંકણા હું લેવા રાખવાનું, ગંદા જીવાણુ બહાર ફેલાય નહીં તેના માટે અહીંયા સાફ સફાઈ કરવા માટે રાખતા હતા. ચોક્કસ અંતરે ખાડા પણ જોવા મળતા હતા, એટલે કે એવું અનુમાન કરી શકીએ કે આ ખાડા હશે તો અહીંયા થાંભલા હશે, એટલે કે રાત્રિ પ્રકાશ વ્યવસ્થા પણ જોવા મળતી. અણસાર કહે છે ઇતિહાસકારો કે કદાચ આ ખાડો એનો હોઈ શકે કે અહીંયા રાત્રિ પ્રકાશ વ્યવસ્થા પણ જોવા મળતી હશે. હવે આપણે એક મોહેન્જો દડોમાં મળી આવેલ એક વિશાળ સ્નાનાગાર વિશે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. આમાં જીપીએસસીની તૈયારી કરતા હોય તેના માટે ખૂબ ઉપયોગી, સીસીએની હોય કે ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તેના માટે આ વિડીયો ખૂબ હેલ્પફુલ બનશે. મેં મારું કન્ટેન્ટ મારી રીતે અસલ મસ્તકના શબ્દોમાં બનાવ્યું કે જેથી વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં જો કદાચ વિધાનો પૂછાય ને તો મારો વિડીયો જોઈને જાય છે ને એને કન્ફ્યુઝન નહીં થાય વિદ્યાર્થી મિત્રો. કે જો આપણે નગર વ્યવસ્થા જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ નગર વ્યવસ્થા, તો નગર વ્યવસ્થામાં પશ્ચિમ ભાગમાં કોણ, પૂર્વ ભાગમાં કોણ રહેતું હતું, તો તમને કન્ફ્યુઝનમાં એમસીક્યુમાં પૂર્વમાં પશ્ચિમ કરી નાખે, પશ્ચિમમાં પૂર્વ કરી નાખે, તો એ તમને કન્ફ્યુઝન ન થાય એટલે 2 ભાગ પાડીને મેં મસ્તકનો ભણાવવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. તે જ રીતે મોહેંજો દડોમાં મળી આવેલ વિશાળ સ્નાનાગાર
એ હાલનું આધુનિકમાં આપણા સ્વિમિંગ પુલ, એ સમયનું વિદ્યાર્થી મિત્રો વિશાળ સ્નાનાગાર. સિંધુકીણ સભ્યતામાં એમાં ખાસ મોહેન્જો દડોમાં આ મળી આવેલ છે વિદ્યાર્થી મિત્રો વિશાળ સ્નાનાગાર. તેની ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવેલા વિદ્યાર્થી મિત્રો, એટલે કે અહીંયા પોતે વસ્ત્રો પહેરી શકે એવું કંઈ ઘસી, એટલે કે ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ભાગમાં ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. ઉત્તર અને દક્ષિણ ભાગમાં યાદ રાખજો, પરીક્ષામાં MCQ બનાવે વિધાનવાળા, તેમાં પૂર્વ પશ્ચિમ લખી નાખે વિદ્યાર્થી મિત્રો, એટલે કન્ફ્યુઝન ન થાય કે ઉત્તર અને દક્ષિણ ભાગમાં ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જોઈ લઈ આપણે, જો આ એનું વિશાળ સ્નાનાગારનો ફોટો છે મોહેન્જો-દડોમાં જે વિશાળ સ્નાનાગાર આવ્યો વિદ્યાર્થી મિત્રો, એનો આપણે ફોટો જોઈએ મોહેન્જો-દડોનો વિશાળ સ્નાનાગાર, જેમાં ઉત્તર અને દક્ષિણ ભાગમાં ઉતરવા માટેની જો વિદ્યાર્થી મિત્રો સીડી, આ ચારે બાજુ જો ઓરડા તમને જોવા મળે વિદ્યાર્થી મિત્રો. આ તમે મગજમાં ઇમેજ ફિટ કરી નાખો એટલે તમને ભૂલ ન પડે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. બીજું કે વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો આપણે સ્નાનાગારમાં નીચે ફર્શ પર, એટલે કે પ્લાસ્ટર આપણે કહી, બિટુમિન કોલસાનોથી પ્લાસ્ટર કરવામાં આવતું હતું વિદ્યાર્થી. બિટુમિન કોલસાના કુલ કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવજો. સૌથી હાઈ કાર્બનનો વારો એન્થ્રેસાઇટ, બરાબર. તો બિટુમિન કોલસો કેટલામો નંબરનો હોય અને કુલ કોલસાના કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? જેટલા મારા વિડીયો જોવે એ ભૂગોળની દ્રષ્ટિએ કોમેન્ટમાં આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો. એનો ઉપયોગ ખુલ્લેવા કરવામાં આવતો હતો વિદ્યાર્થી મિત્રો. જ્યારે પાણી ભરવામાં આવે બરાબર, ત્યારે પાણી જમીનમાં શોષાઈ ન જાય, ભર્યું રહે. જેવું પાણી નાખે પાણી બધું પી જાય નહીં જમીન, એના માટે બિટુમિન કોલસો એ પાણીને શોષવા ન દે, એના હિસાબે બિટુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. અને બીજું કે આમાં એક એવી વ્યવસ્થા પણ હતી કે પાણીને બાજુમાં કૂવો રાખતો હતો, કૂવો શુદ્ધ પાણીનો કૂવો રાખવામાં આવતો હતો. એ કૂવામાંથી જ્યારે આવા બધા સ્નાનાગાર કરી જાય, બધા નહીલે કમ્પ્લીટ થઈ જાય ત્યારે એ સમયમાં પછી પાણી ગંદુ થઈ જાય, તો ગંદા પાણી નિકાલ માટેની પણ વ્યવસ્થા હતી વિદ્યાર્થી મિત્રો. પછી પાછું શુદ્ધ પાણી અંદર આવવા દેતા હતા. સ્નાનાગારની આસપાસ ઝરૂખા છે, સ્નાનાગારની આસપાસ ઝરૂખા પણ જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો. સ્નાનાગારની પશ્ચિમ ભાગમાં વિદ્યાર્થી મિત્રો ખાસ દિશાઓ યાદ રાખજો. પરીક્ષામાં જ્યારે વિધાનવાળા પ્રશ્ન પૂછશે ત્યારે દિશાઓ જ પલટાવશે, તો યાદ રાખજો. સ્નાનાગારની પશ્ચિમ ભાગ પર અનાજનો કોઠાર હતો વિદ્યાર્થી મિત્રો. શું હતો? અનાજનો કોઠાર ક્યાં હતો? સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં. મોહેન્જો-દડોને જો સ્નાનાગાર હતું એની પશ્ચિમ ભાગમાં શું જોવા મળતું હતું વિદ્યાર્થી મિત્રો? અનાજનો કોઠાર જોવા મળતો હતો વિદ્યાર્થી મિત્રો. ઈંટોના ચબૂતરા પણ જોવા મળતા હતા વિદ્યાર્થી મિત્રો. ચબૂતરો પણ ઈંટોનો અહીંયા જોવા મળતો. પણ સ્નાનાગારમાં એક ખાસ વિશેષતા એ હતી વિદ્યાર્થી મિત્રો, આ સ્ટીએટાઇટમાંથી એટલે સેલ ખડીમાંથી બનાવવામાં આવેલું એક પૂતળું મળેલું આવ્યું વિદ્યાર્થી મિત્રો. ખાસ આ સ્નાનાગારમાં એક પૂતળું મળી આવેલું છે. તો એ પૂતળું એટલે કે મૂર્તિ એ કમર ભાગ સુધીની છે વિદ્યાર્થી મિત્રો. એ મૂર્તિ જે મળી આવી સ્નાનાગારમાં એ કમર સુધીની જ છે, એનો નીચલો ભાગ એમાં જોવા નહોતો મળતો વિદ્યાર્થી મિત્રો. એ તમને હું એ પૂતળું પણ બતાવું વિદ્યાર્થી મિત્રો. જે આઈકીનું પૂતળું છે વિદ્યાર્થી મિત્રો, જે કમર ભાગ સુધીનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ આની વિશેષતા વિદ્યાર્થી મિત્રો. બીજું કે એની મનુષ્યના પુત્રમાં રહેલ મૂર્તિમાં મૂછ નથી પરંતુ દાઢી છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને દેખાડું, જો વિદ્યાર્થી આ તમે ચિત્ર જોવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો, જેમાં મૂછું નથી વિદ્યાર્થી મિત્રો, પણ એમાં દાઢી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જોઈજો. બીજું કે શારીરિક લાક્ષણિકતા તે ચપટું નાક ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ચપટું નાક ધરાવે છે. કેવું જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ચપટું નાક છે. સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. જોઈ લો, સુતરાઉ કાપડનું જે ડિઝાઇન કરેલું એક વસ્ત્ર ધારણ કરેલું એવું અનુમાન કરે ઇતિહાસકારો કે એવું
ઠીક, એટલે આપણે જોઈ શકીએ કે ઇતિહાસમાં જે સિંધુકીની સભ્યતાના લોકો સુતરાઉ કાપડથી પણ પરિચિત હશે. કદાચ વિધાનમાં પૂછાઈ શકે કે સુતરાઉ કાપડથી પણ પરિચિત હશે. ઇતિહાસકારોના મત મુજબ પુરોહિતનું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઇતિહાસકારોના મતે આ પુરોહિતનું હોવું જોઈએ એવું અનુમાન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો સિંધુકીન સભ્યતાનો નગર રચનામાં, તો એનું સ્નાનાગાર જો વિદ્યાર્થી મિત્રો કે એની વિશેષતા શું નગર રચનાની, કયા કયા નગરો કયા રાજ્યમાં વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ બધું જે ભણવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો એ ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, હું આજે ભણાવું છું એની પીડીએફ હું મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ એજ્યુકેશન ઓનલાઈન કરીને ચેનલ છે, તો વિદ્યાર્થી મિત્રોની લિંક હું બાયોમાં મૂકીશ. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે એમાં જોડાઈ જજો મારી ટેલિગ્રામ ચેનલમાં, બરાબર. જો નવા વિદ્યાર્થી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો જે ખાસ કરીને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.